જ્યાં ઘોડાસર કેડીલા રોડ પર અકસ્માતની ઘટના બની। ટેમ્પો ચાલકે 2 થી 3 વાહનોને અડફેટે લીધા અને દુકાનમાં ઘૂસેલા ટેમ્પો ચાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। ટેમ્પો ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યાનો આક્ષેપ છે। આપ જોઈ શકો છો ટેમ્પો કેવી રીતે અકસ્માત સર્જ્યો છે અને વાહનોને અડફેટે લીધા, દુકાનમાં પણ ઘૂસી ગયો છે। જે પ્રકારનો અકસ્માત છે, હાલ તેના ડ્રાઈવરને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે અને તે દારૂના નશામાં હોવાના આક્ષેપ પણ છે। જો કે તપાસ બાદ જ હકીકત સામે આવશે, પરંતુ આ દ્રશ્યો જોઈને કહી શકાય છે કે કોઈ ઘટના બની છે, કાં તો નશામાં છે અથવા તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવામાં આવ્યો। તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। ગઈકાલે 31 ડિસેમ્બર હતી અને તેને લઈને જ તેણે દારૂ પીધો હોય તેવી પણ શક્યતા છે, પરંતુ જે પ્રમાણે દુકાનમાં પણ નુકસાન થયું છે, વાહનોને પણ નુકસાન થયું છે, તેને જોતા લોકોમાં રોષ અને હવે તેના ડ્રાઈવરને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો આખું જે એક્ટિવા છે તેનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આખું જાણે કે આ ટેમ્પોની પાછળ, ટેમ્પો ટ્રાવેલરની નીચે કચડાઈ ગયું છે તેમ જોવા મળી રહ્યું છે અને દુકાનને પણ ઘણું ખરું નુકસાન થયું છે। ત્યારે આ ડ્રાઈવરને હાલ પકડી પોલીસના હવાલે કર્યો છે અને હવે તે નશામાં હતો કે કેવી રીતે આ અકસ્માત સર્જાયો તેને લઈને જે સવાલ છે તેમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદમાં કેવી રીતે અકસ્માત સર્જાયો છે અને ટેમ્પો ટ્રાવેલર સીધો જ દુકાનમાં ઘૂસી ગયો અને વાહનોને પણ અડફેટે લીધા છે। તો આપને જણાવી દઈએ કેડીલા રોડ પરની આ ઘટના છે અને આ ટેમ્પો પણ આપ સ્પષ્ટ જોઈ શકો છો કેવી રીતે અકસ્માત સર્જે છે અને ત્યારબાદની આ ઘટના।